જગતની અંદર બીજરૂપી અંશો વિશ્વમાં ભિન્ન ભિન્ન ઘાટોમાં જ્યારે વેર વિખેર થઈ ગયા, ભયહુ વિસર્જન, આપ બીજ વગતા એટલે વેર વિખેર થવાની સાથે શું થયું? તેમણે પોતાનું સ્વરૂપ ભયહુ વિસર્જન ભૂલી ગયા. એ ભૂલી ગયેલા સ્વરૂપને પાછું યાદ દેવડાવવા માટે, એ ભૂલેલા સ્વરૂપથી એમને સંલગ્ન કરવા માટે પરમ ગુરુ આ વિશ્વમાં દેહ ધારણ કરીને પધાર્યા છે. તાહી દે સકલ સર્વ ફરત બેહાલા, આપની અંગત વિધિ નિખેદ નિકાલા, ખટ નવ ચતુર કથે હું જે અઠારી, બકે પૂજા બીનું સર્વ આપન વિસારી. તાહી દે સકલ સર્વ ફરત બેહાલા, આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા છે એટલે તો કે બેહાલ ફરવાનો વખત થયો છે. બેહાલ કેમ થાય? આપણે તો નીકળ્યા હતા મુસાફરી કરવા, અજાણ્યા પ્રદેશમાં પહોંચી ગયા અને ઘરનું સરનામું ભૂલી ગયા. કોઈ શું દશા થાય જીવની? એટલે કે છે બેહાલ થયા. ક્યાં જવું, કોને પડવું? અહીંયા તો કોઈ આપણો ઓળખીતો છે નહીં. જેના તો જઈએ છે એ ગુલામ બનાવીને બેહાડ દે છે કે ભાઈ ચલો હેડો, હું 2 ટાઈમ જમવા આપીશ ને મારી પ્રાર્થના કરો, મારા મંજીરા વગાડો કે છે. એટલે બાપજી કે છે તાહી તે સકલ સર્વ ફરત બેહાલા, આપની યોગત વિધિ નિખદ નિકાલા. એટલે આવી સ્થિતિમાં આપણે બેહાલ દશામાં જ્યાં તો રખડવા માંડ્યા છે, અંશો ફરવા માંડ્યા છે. એટલે બેહાલ દશામાં આમાંથી નીકળવાનો કોઈ રસ્તો આપણને મળતો નથી કે છે. તો શું થયું? કે કેટલા લોકો વચ્ચે મળી રહ્યા. કયા મળ્યા? કે સવારે જેમ વાત આવી હતી તેમ કે ભાઈ પેલા વટે વાટપાડુના ઘાટે પડી ગયા આપણે કે છે. એટલે આપણે જ્યાં તો વાટમાં ને વાટમાં રોકી લીધા. એ વાટપાડું એ રોકવા માટે હથિયાર કયા કયા વાપર્યો? કે ખટ નવ ચતુર કથે ઉજ્જે અઠારી. ખટ 9 6 શાસ્ત્રો, 9 વ્યાકરણ, 4 વેદ અને 18 એટલે 18 પુરાણ. એ 18 પુરાણ બકે બુજ બીનું સર્વ આપન વિસારી. અને આપણે બધા એનું પઠન શરૂ કરવા માંડ્યું પાછું કે છે. કેમ? કે આપણે આપણું સ્વરૂપ ભૂલી ગયા હતા કે હું પોતે કોણ છું એ ભૂલી ગયા. એટલે પેલા કે છે જે આ બધા ધુતારા બેઠેલા હતા એમણે જોતો આપણને વારી દીધા અને એની માળા આપણે ફેરવવા માંડ્યા. ઓહો નિરાકાર શૂન્ય નિર્ગુણ હિઠાણા, ઓહો પંચ તત્વ ગુણ સગુણ બખાણા, યાહી વિધિ સકલ નકલ કૃત ઠાવા, કુલ કરતા કહું સમજન આવા. ઓહો નિરાકાર શૂન્ય નિર્ગુણ હિઠાણા, કોહુ નિરાકાર શૂન્ય નિર્ગુણ ઠાણા. કોઈ કે છે નિરાકાર નિર્ગુણ પદની ઉપાસના દર્શાવી. એ પદમાં કેટલા ઠાના એટલે પેસી ગયા, કેટલાક નિર્ગુણ પદની અંદર સ્થિર થઈ ગયા. અને કોહુ પંચ તત્વ ગુણ સગુણ બખાના, અને કેટલાય 5 તત્વોથી યુક્ત એવા ત્રિગુણી સગુણ દેવતાઓની ઉપાસનાના વખાણ કર્યા. કેટલાક કહે છે કે ભાઈ આ સગુણ ઉપાસનામાંથી જ આપણને બધી પ્રાપ્તિ થશે. અને કેટલાય કહ્યું કે ભાઈ આ નાશવંત છે માટે પરમ પદરૂપી પરમ બ્રહ્મ એમ જ આપણો નિવેડો થશે. એટલે કેટલાક ત્યાં જઈને બેઠા, કેટલાક અહીં બેઠા કે છે. યાહી વિધિ સકલ નકલ કૃત ઠાવા. આ પ્રમાણે કે છે આ વિશ્વની અંદર કર્તા પદની નકલ જે આ વિશ્વમાં બની હતી, અસલ તો કોઈને હાથમાં આવ્યું નથી, પણ નકલી માલને જ અસલ સમજી અને લોકોએ વસાવવા માંડ્યો કહે છે. એમાં પેસી ગયા. કુલ કરતા કહું સમજન આવા, પણ ખુદ કરતા કોઈને સમજમાં આવ્યા નહીં. સગુણ નિગુણ કે જાણ જાણ પદહી, રહ્યું સર્વ મધ્ય ચીને બીનું અગ બદહી, દેખીતા સકલ જુગ ભરત અચેતા, જબી કરતા રસ ગુરુ તન લેતા. સગુણ નિગુણ કે જાણ જાણ પદહી, સગુણ નિગુણ કે જાનન જાણ પદહી, રહ્યું સર્વ મધ્ય ચીને બીનું અદ બદહી. આ વિશ્વની અંદર સગુણ અને નિર્ગુણ પદ એની અંદર જ લોકોએ પોતાની બધી ભાવનાઓ જાણ સમજ બધું વેરી નાખ્યું. એટલે સ્થિતિ શું બની? કે રહ્યું સર્વ મધ્ય ચીને બીનું અદ બદહી. જે પરમ પદ હતું તે ઓળખ્યા વગર અદબદ રહ્યું. ત્યાં સુધી કે છે કોઈ પહોંચી શક્યા નહીં. દેખત સકલ જુગ ફરત અચેતા. પરમ ગુરુ કહે છે કે હું તો આખી દુનિયામાં નજર પસારીને જોઉં છું તો બધાય અચેત જેવા થઈને
ફરે છે. કોઈનામાં નિજપણાની ચેતના દેખાતી નથી. કેમ થાય કે બધા પોતે જે છે તેના કરતા જુદી વસ્તુને પોતાની માનીને સ્વીકારી લીધી છે. કે છે આપણે તત્વના નથી છતાં તત્વની ઉપાસના કરીએ છીએ. આપણે ગુણવાળા નથી છતાં ગુણની ઉપાસના કરીએ છીએ. આપણે નિર્ગુણ નથી છતાં બ્રહ્મની ઉપાસના કરીએ છીએ. આપણે તો અજર અમર નિજ ચૈતન્ય સ્વરૂપ છીએ, જે કર્તામાંથી બીજ રૂપિયા વિશ્વમાં આપણે આવ્યા છીએ અને આ બધા ઘાટોને ઉદિત કર્યા છે, સજીવ કર્યા છે અને સંચિત ભોગવવા માટે એકમાંથી બીજામાં આપણે ફરતા થઈ ગયા છે. એટલે આપણું આ સ્વરૂપ ભૂલવાને કારણે આપણી સ્થિતિ, આપણું જે વિજાતીપણું છે એની અંદર આપણી ભાવના આપણે સમર્પિત કરી દીધી છે. એટલે બાપજી કહે છે કે વિશ્વમાં હું તો જોઉં છું કે આ બધા જ અંશો અચેત થઈ ગયા છે. જો અચેત ના હોત તો આવી બધી જડ ઉપાસનાને વર્ગી પડત નહીં. એમને ખબર પડત કે ભાઈ આની સાથે તો આપણે કોઈ સંબંધ જ નથી. પણ કઈ રીતે બધાને સમજ પડે? આપણે કયા ધામમાંથી કેવી રીતે આવ્યા એ જ્યાં સુધી કોઈ વિશ્વના માનવોને બતાવી ન શકે ત્યાં સુધી અખંડ કર્તાની ભક્તિ આપણા હૃદયમાં દ્રઢ થઈ શકતી નથી. આપણે પંચમ સુસંવેદ વાંચ્યો, સાંભળ્યો, એમાં આખી ગતિ બતાવી છે પરમ ગુરુએ કે પરમધામમાંથી અંશ કેવી રીતે કેવા સ્ટેજમાં થઈને પસાર થતો થતો આવ્યો અને આ શરીરમાં કેવા કેવા તત્વોનો કેવો કેવો પ્રભાવ આપણા ઉપર પડ્યો અને એ તત્વોના પ્રભાવને જ આપણે વિભૂતિ માનીએ છીએ. અંજાઈ ગયા છે તત્વોથી. કોઈ પૃથ્વી તત્વથી અંજાઈ ગયું છે, કોઈ આકાશ તત્વવાળા દેહોથી અંજાઈ ગયું છે, કોઈ સ્થૂળ દેહમાં અંજાઈ ગયું છે, કોઈ કારણ અને મહાકારણમાં અંજાઈ ગયું છે. પણ આગળ કે આ બધા મહાકારણ સુધી બધા જ તત્વો નાશવંત છે. એ નાશ પામે તો આપણે નિર્લેપ થઈને એકલા ચૈતન્ય સ્વરૂપે રહીએ છીએ અને એ જ આપણું અખંડ સ્વરૂપ છે. એ સમજ આખી આપણી પાસેથી વિસરી ગઈ. એટલે મહાતત્વ સુધી આપણી ઉપાસના પોંગડી, એથી આગળ ના જઈ શક્યા. એટલા માટે બાપજી કહે છે કે વિશ્વના બધા મનુષ્યોને હું તો અચેત જોઉં છું. જબી કરતા સદગુરુ તન લેતા. એટલા માટે જ સમર્થ સદગુરુએ શરીર ધારણ કર્યું છે. અચેત જોઈને જ પરમ ગુરુ તન લેતા શરીર ધારણ કરે છે. દરિતના સુગમ જુગમે જસવંતો દર્શાવહી નિજ આપ જે અચંતો સચેત સ્વરૂપ આપ દર્શક રહી મોહની જગ રહી પ્રસાવે જે ધરહી ધરિતના સુગમ જુગમે જસવંતો. આ વિશ્વની અંદર પરમ ગુરુ દેહ ધારણ કરીને આવે છે અને સુગમ પદ દર્શાવે નિજ સુગમ જુગમે જશવંતુ. સુગમ શરીર ધારણ કરીને એક પ્રકારના યશવંતા બન્યા છે, એમના યશ ફેલાયા છે. અને બીજી બાજુ કહીએ તો કર્તા પદનો યશ ગાય છે, સમજાવે છે. અને દર્શાવે નિજ આપ રહે જે સચંતુ, જે તત્વો સાથે સંચ સાથે આપણનું સ્વરૂપ જે ભળી ગયું છે અથવા વિસરાઈ ગયું છે એને દર્શાવે છે કે ભાઈ તમારું ઓરિજિનલ સ્વરૂપ તો આવું છે કે છે. સચેત સ્વરૂપ આપ દર્શક રહી. અને જ્યારે આ સંસારના બધા અંશો જેમની વૃત્તિ પદાર્થમાં અને તત્વમાં સ્થિર પામી છે એમને પોતાના સ્વરૂપનું જ્યારે દર્શન થશે, બહુરુની જગ રહી પ્રસાવે જહી ધરહી, એવો અનુભવ થાય એટલે પરમ ગુરુ તરત જ એમને અહીંથી પોતાના ઘર તરફ મોકલી આપશે, મુક્તિ તરફ વાળશે કે છે. પણ જ્યાં સુધી અખંડ સ્વરૂપનો અનુભવ નહીં થાય ત્યાં સુધી નિજ ઘરનો રસ્તો જડી શકતો નથી. ધર ઘર સદર અધરહી અનુપા સ્વમેવ સનાતન જય સજાણ સ્વરૂપા કોઈ કૈવલપતિ પુરુષ પુરંજના સ્વજન સકલ કે અકલ કર કંજના. ધર ઘર સધર અધરહી અનુપા. આપણું ઘર કે સદ્ધર છે, જે કદી નાશ પામતું નથી. એને કાળનું દેવાળું ફૂંકવું પડતું ને નાશવંતનું દેવાળું ત્યાં નથી લાગતું કે છે. એવું આપણું સધર છે. અજર અધરહી અનુપા, અનુપમ છે અને અંતરિક્ષમાં છે, અધર છે. સ્વમેવ સનાતન જેહી સજાણ સ્વરૂપા, જે સ્વમેવ છે એને કોઈએ પેદા કર્યું નથી, સનાતન છે અને નાશ પામતું નથી, સજાણ સ્વરૂપ વાળું છે, એવું પરમ ધામ છે. સોહી કૈવલપતિ પુરુષ પુરંજના. અને એ જ પરમ ધામની અંદર બિરાજનારા પુરુષ એ જ કૈવલ કરતા પુરુષ છે. સજન સકલ કે અકલ કર કંજના. અને એ જ સ્વજન, એ જ સર્જનહારે આ વિશ્વની અંદર
આ જે કડિયામાં ન આવે એવા કંજરૂપી શરીર સર્જો છે કે જેમાં આપણે બધા આવીને બેસી ગયા છીએ. હા. અજર અરસ પર તખત વિજ્ઞાન નિરસ્વત ખગ મધ્ય અટલ અસ્થાન થકિત લગત ગીરા તખત સમજહી નિજ પતિ પરમ કૈવલ તહ બિરાજહી. અજર અરસ પર તખત વિજ્ઞાન અજર અરસ પર તખત વિજ્ઞાના, વિજ્ઞાનથી નિજ સ્વરૂપના જ્ઞાનથી પરિપૂર્ણ એવું તખત અરસ છે, વિશ્વમાં નથી કે છે. નિરસત્વ ખગ મધ્ય અટલ અસ્થાના, ખગમાં આ મહદ આકાશની અંદર અટલ આસ્થાન, કોઈ પણ પ્રકારના તત્વોથી રહિત ત્યાં સ્થિર છે. થકિત લગત ગીરા તખત સમાજહી, એ તખતની સમજ આપવામાં વાણી પણ થાકી જાય છે. નિજપતિ પરમ કૈવલ તહા બિરાજહી, એવા તખત ઉપર કૈવલપતિ બિરાજે છે. આખા તખતનું વર્ણન કરી દીધું કે જે ખગની મધ્યમાં છે કે છે, જ્યાં કોઈ તત્વ પહોંચતો નથી અને એ તખત અખંડ જ્ઞાનથી જ ઓળખી શકાય એવું છે અને તેનું વર્ણન કરતો વાણી પણ થાકે છે. એવા અખંડ પદમાં પરમ પિતા સકર્તા સર્જનહાર બિરાજમાન છે. કૈવલ નામ તઈ કહ્યું સે ભયવું સુનહુ મરમ જીનું ભરમ ઉપયું બીનું વલ વટ પટ પ્રસિદ્ધ પ્રબોધા નવલ જો કવલ સો કૈવલ અમોગા કૈવલ નામ તઈ કહ્યું સે ભયવું. એ પરમ પદમાં બિરાજેલા પુરુષને પરમ કૃપાળુ કહે છે, હું કૈવલ નામથી સંબોધું છું. એમને જ મેં કૈવલ કહ્યા છે. કૈવલ તિનકુ કહત હૈ સામર્થ સાહેબ નામ કહે કુબેર સોઈ સદપદ મેરે નિજ વિશ્રામ. એ કૈવલ પદ સાથી કહ્યું છે, કૈવલ કરતા કેમ કયા છે? તો કૈવલ નામ તાહી કાહી હુસે ભયવું. આ નામ કોણે પાડ્યું હશે કે છે? આપણે તો નક્કી છે ભાઈ કે નામ કોણ પાડે. હા, તો સાથી પાડ્યું. તો કે છે કે સુનો હો મરમજીનું ભરમ ઉપયયું, જેના હૃદયમાં ભ્રમણા પેદા થઈ હોય એને આ કૈવલ નામ કેમ પાડ્યું છે એનો મર્મ તમને કઈ સમજાવું છું. વિનું વલ વટ પટ પ્રસિદ્ધ પ્રમોદા, પરમ પદ જે પ્રસિદ્ધ છે એ કેવું છે? કે વિનું વલ વટ પટ, એને કોઈ પણ જાતનો વળ છે નહીં, વળનો પટ જેને લાગતો નથી એવું વડ વગરનું આ પરમ પદ છે. એટલે મેં કવલ શબ્દ કયો કે છે. ન વલ જહાં કવલ, જેને વલ નથી અને કવલ. કારણ કે ક શબ્દ ઘણી જગ્યાએ ન નો અર્થ કરે છે. વેડા વાળો માણસ આવે તો વેડાએ આવ્યો, અને વેડા વગરનો આવે તો કવેડા. એવી રીતે બાપજી કહે છે કે જ્યાં વડ નથી એ કવલ, અને એને મેં કૈવલ શબ્દથી સંબોધ્યું છે. આ માટે વડ વગરના પદને મેં કૈવલ કહ્યું છે. હા, એહી નિજ પતિ ગત વિગત વિશાલુ કેહુ આરોપન નામ કૈવલ વરમાલુ કુનહી કે દુલ્હાવા કુન દુલ્હાની જઈ કે કૈવલ નામ માલા પહેવાની એહી નિજ પતિ ગત વિગત વિશાલુ. આ ચોપાઈ એટલી બધી ગહન છે કે જેને સમજી શકાશે, મને કદાચ લાગે તો સમજાવવામાં મુશ્કેલ પડશે અને સમજવામાં મુશ્કેલ પડશે. પરમ ગુરુ એમ કે છે કે મેં કૈવલ નામની શબ્દરૂપી વરમાળા કર્તાના ગળામાં પહેરાવી છે. જુઓ તમે, એહી નિજ પતિગત વિગત વિશાલુ કિયેહુ આરોપણ નામ કૈવલ વરમાલુ. કૈવલ રૂપી વરમાળા મેં નિજ કર્તાના ગળામાં પહેરાવી છે. ત્યારે વરમાળા કોણ પહેરાવે અને કોને કોણ પહેરાવે? સામાન્ય માળા તો ગમે તેને પહેરાવે, પણ એ માળાની આગળ જયારે વર શબ્દ લાગે ત્યારે એ માળા કઈક વિશેષ બની જાય. ફૂલ માળા કઈ હોત તો વાંધો ને, તો વરમાળા શબ્દ આવ્યો તો વરમાળા પહેરવાનો એક જ જણ અધિકાર છે, અને પહેરાવાનો પણ એક જ જણ અધિકાર છે. એક જ જણે વરમાળા પહેરાવી શકે. કે છે કે
કુનહી કે દુલ્હાવા કુન દુલ્હાની જાણી ચાહી કે કૈવલ નામ માલ પહેલાની. વરમાળા પહેરાવાની હોય તો દુલ્હન દુલ્હાને વરમાળા પહેરાવી શકે. દુલ્હન દુલ્હાને વરમાળા કેમ પહેરાવે? કે જેમ પેલો સ્વયંવર થતો હતો ત્યારે કે છે પેલી કન્યા વરમાળા લઈને નીકળે, એની આગળ વરમાળા શબ્દ વાપરો તમે જુઓ કે જે વરના ગળામાં જ પહેરાવાની હોય છે, અને જેના ગળામાં પહેરાવે કૈવલ નામની વરમાળા પહેરાવી દીધી છે. એટલે એ પતિ નિશ્ચિત થઈ ગયા. એટલે એ સ્ત્રીને એ જેને વરમાળા પહેરાવી છે એનું રટણ એના જીવનમાં નિશ્ચિત થઈ ગયું. પણ એ રટણ ક્યાં સુધી હવે, આ નામ ક્યાં સુધી રહેશે? પાછળની ચોપાઈમાં એટલી ગહન વાત છે કે આ વરમાળા કૈવલ નામની વરમાળા મેં પહેરાવી દીધી. પેલી તો કન્યા પોતાના હાથમાં લે છે, પછી ઊંચકીને વરને પહેરાવી દે છે. જ્યારે વરને પહેરાવી દે છે પછી એના હાથમાં વરમાળા હોતી, એના ગળામાં જતી રહી વરમાળા. પછી આની શું દશા? આના હાથમાં શું હોય? પછી કન્યાના હાથમાં શું રહે? એને તો છેવટ સુધી વરમાળા પકડી રાખવી જોઈએ. આપણે નામરૂપી વરમાળા સ્વીકારી સમજો, કૈવલ રૂપી નામ, નામરૂપી વરમાળા. એ વરમાળા તમે લઈને પહેરાવી દીધી તો પછી તમારી પાસે જાપ કરવાનું કશું રહ્યું ખરું સાધન? વરમાળા લીધી હોત તો સુધી તો બરાબર છે, પણ અહીં તો તમે પહેરાવી દીધી તો તમારી પાસે શું રહ્યું? તમે કોનો જાપ કરશો? જે જાપ કૈવલ નામનો જાપ તમને મળ્યો તો એ તો તમે પહેરાવી દીધો, તો તમારી પાસે રહ્યું શું હવે? આગળ વાંચો. યાહી કી જાન અંશ ઉલટ સુલીટા, આની નામ માલ ભઈ ઘર કસલીટા. જદી દુલ્હા દુલ્હી સબીજ કર જોગા, તાઈ ન પરત કચુ વરમાલ પરોગા. યાહી કી જાન અંશ ઉલટ સુલીટા. આપણે વરમાળા પહેરાવી દીધી એટલે વરમાળા પહેરાવી આપણી સ્થિતિ કેવી થઈ? કે ઉલટમાંથી સુલટ. યાહી કી જાણ અંશ ઉલટ સુલીટા. આપણી નિજ જાણ જે ઉલટી હતી એને આપણે સુલટાવી દીધી. જે પદાર્થમાં હતી એને આપણે કર્તાના શરણમાં મૂકી દીધી. કારણ કે આપણે આપણા અંગનું ભાન થઈ ગયું, અહમપણું જાગ્યું કે હું સ્ત્રી નથી, પુરુષ નથી, હું સંપત્તિ વાળો નથી, સ્વરૂપ વાળો નથી, હું જ્ઞાતિનો નથી, સત્તા વાળો નથી, કીર્તિ વાળો નથી, હું તો નિજ ચૈતન અંશ છું. એટલે હું નિજ ચૈતન અંશ, મારી વૃત્તિ મારા અંશીના ચરણમાં. તો એ અંશી કોણ? તે નક્કી કરી દીધું. ભાઈ નક્કી કરવા મારો અંશી કોણ, મારો પતિ કોણ, એ કેમ કેમ નક્કી થાય? વરમાળા વગર તો નક્કી થઈ શકે નહીં. તો કૈવલના નામની વરમાળા આપણે પકડી. કેમ થાય કે એ વરમાળાને અધિકારી માત્ર એક જ છે, બીજા બધા તો વડવાળા છે. વડ વગરનો વિશ્વમાં કોઈ નથી, કોઈ વડ વગરનો નથી. એટલે વડ વગરની નામરૂપી માળા એ અંશીના ગળામાં પહેરાવી દીધી. એટલે આપણી જે વૃત્તિ, ચૈતન્ય વૃત્તિ જે માયામાં પ્રવેશી હતી એ ઉલટી થઈ અને સર્જનહાના શરણમાં સમાઈ ગઈ, સર્જનહાના સ્વરૂપમાં સમાઈ ગઈ. એટલે ફાની નામ માલ ભઈ કરક સમીટા. પણ ફાની, ફાની એટલે નાશવંત. નાશવંત નામરૂપી માળા તો નાશ પામી, સમજી લો. નાશવંત માળા નાશ પામે છે. આપણી પાસે કે નામરૂપી માળા રહેતી નથી. કેમ નથી રહેતી? પછી નામ જ નથી રહેતું. તમે જુઓ અત્યારનો જમાનો જુદો છે, પણ પહેલા જમાનો એવો હતો, તમારે કોઈ જગ્યાએ ચર્ચા થયેલી કે પતિ પત્ની, પતિ પત્નીને નામથી નથી બોલાવતો અને પત્ની પતિને નામથી નથી બોલાવતી. તો આ સિદ્ધાંત કયા શાસ્ત્રમાંથી આવ્યો? અત્યારે તો જો કે પ્રશ્ન નથી ઉભો થતો. અને તેમાં પાછું કેવું વિચિત્ર લાગે. આપણે કોઈ વડીલને બોલાવતા હોય, ભાઈ મોહનભાઈ, મથુરભાઈ, અશોકભાઈ કે પછી રમણભાઈ કે જે કઈ હોય તે. હવે પેલોને બોલાવવા હોય એટલે પાછળ લાલ કે ભાઈ કે કશું લગાવાય જ નહીં. એટલે એકલું જ જે 3 અક્ષરનું હોય તે જ બોલાવવું પડે. આમ તો બહુ તોછરો વ્યવહાર થઈ ગયો. આ બીજું કશું લગાવે તો મુશ્કેલી ઊભી થાય. શું લગાવો કહો તમે? દાસ લગાવો, લાલ લગાવો, ભાઈ લગાવો, કાકા લગાવો, કશું ના લાગે. એવું પેલોને પણ
પણ એક વાત છે કે પહેલા એ પરિસ્થિતિ હતી કે એકબીજાનું નામ નહોતા લેવામાં આવતું. એટલે કે આપણા શાસ્ત્રોમાં એ કોઈ જગ્યાએ એવું લખેલું નથી, કોઈ જગ્યાએ એવો નિષેધ નથી કે પતિ પત્નીનું નામ ન લઈ શકે અને પત્ની પતિનું નામ ન લઈ શકે. એવું હિન્દુ સંસ્કૃતિના કોઈ શાસ્ત્રમાં નથી. તો પછી આવ્યું ક્યાંથી? આવું કેમ અત્યાર સુધી ચાલતું હતું? તો આપણે સુધર્યા એટલે સમજ્યા, શાસ્ત્ર વાંચ્યા એટલે કાઢી નાખ્યું. પણ નહોતું આ બધું વાંચ્યું તો સુધી તો આ બધું ડીંડવાણું ચાલતું હતું જ ને. પણ એનું બહુ સુંદર એક જગ્યાએ અર્થઘટન કરવામાં આવ્યું છે કે શાસ્ત્રમાં એક ઉદ્દેશ છે કે બે વ્યક્તિનું નામ ન લઈ શકાય. આમ તો ત્રણની કંઈક વાત છે પણ મને બે યાદ છે. એક ગુરુનું નામ દઈને ગુરુને ન બોલાવી શકાય, અને પોતાના સ્વયંનું નામ ગમે તો ના દઈ શકાય. પોતાને નામથી કદી ન બોલાવી શકાય અને ગુરુને નામથી ન બોલાવી શકાય. આવું શાસ્ત્રનું વિધાન છે. એટલે સંસ્કૃતિ એમ બતાવે છે કે જ્યારે વડમાળા પરોવી એટલે પતિ પત્ની બે ભેગા થયા પછી એ જુદા રહેતા નથી. એટલે પત્નીનું નામ તે પતિનું થઈ ગયું અને પતિનું નામ તે પત્નીનું થઈ ગયું, એટલે નામ પોતાનું થઈ ગયું. એટલે શાસ્ત્રએ આજ્ઞા આપી છે કે પોતે પોતાનું નામ નહીં બોલવું, માટે પતિ પત્નીનું નામ નથી બોલતી અને પત્ની પતિનું નામ નથી બોલતી. આનું કારણ આટલું છે. અહીં એ સિદ્ધાંત બંધ બેસે છે કે ભાઈ વરમાળા પરોયા પછી અંશની વૃત્તિ સુલટી થઈ જાય છે, પછી એ અંશ કર્તા પદમાં ભળી જાય છે, એકરૂપ થઈ જાય છે. એટલે પછી એને નામરૂપી વરમાળાની જરૂર પડતી નથી. એક વખત આરોપણ કરી દીધું પછી એમનો સંબંધ પૂરો એકદમ સજ્જડ થઈ ગયો, એમનો સંબંધ ગઠિત થઈ ગયો, એકરૂપ થઈ ગયા. પછી ફરી નવેસરથી વરમાળા પહેરાવાનો પ્રશ્ન રહે છે ખરો? ના. પછી વરમાળા ક્યાં હોય? એક જ વખત વરમાળા પહેરાવાથી કે છે એમનો સંબંધ પ્રસ્થાપિત થઈ ગયો. બાપજી કે છે જબી દુલ્હા દુલ્હી સબીજ કર જોગા, બંનેનો સંજોગ થઈ જાય છે, એકરૂપ થઈ જાય છે. તાહી ન પરત કછું વરમાલા પરોગા, પછી વરમાળા પરોવાની જરૂર પડતી નથી. એ તો બે એક થવા માટે વરમાળા પ્રતીક રૂપે છે. બંનેને એક થવા માટે વરમાળા પ્રતીક રૂપ છે. એક થયા પછી વરમાળાની જરૂર પડતી નથી. એમ અંશ અને અંશીને એક થવા માટે કૈવલ રૂપી નામની વરમાળા છે. પણ જ્યારે અંશની દ્રષ્ટિ પૂર્ણ રીતે સુલટી જાય છે અને અંશીના ચરણમાં એ વિરામ પામે છે પછી એને નામના જપની પણ જરૂર પડતી. આ પ્રકારના ચોપાઈનું અર્થઘટન થાય છે. તેહુ દુલ્હાની જાણ સ્વજાન સમાની, રહે તનામતી રહે નિરબાની. નિરબાની નિરલનેતી પરનેતી, પાવઈ સો પદ સદ સદુષેતી. તેહુ દુલ્હાની જાણ સ્વજાન સમાની, તેહી દુલ્હાની જાણ સ્વજાન સમાની. એ દુલ્હાની જાણમાં જ દુલ્હનની પોતાની જાણ સમાઈ જાય છે. સજાણ જાણ કે છે બધા એકરૂપ થઈ જાય છે. અંશ પોતે એમાં અંશીમાં સમાઈ જાય છે. પછી કે છે એક વખત જાણ સમાઈ પછી દેહ છૂટતાની સાથે અંશ અંશીમાં સમાઈ જાય છે. એટલી ભૂમિકા ઊભી થાય પછી નામ, બાપજી તો લખ્યું છે ને કૈવલમ છિદેનમની અંદર વાત આવે છે કે તો જાપ પણ નથી રહેતો કે જપનાર પણ નથી રહેતો, બે કે છે સમરસ થઈ જાય છે. એવી સ્થિતિ ઊભી થાય. રહે ઈત નામ તીત રહે નિર્વાણી. નામ તો આ દુનિયામાં રહી જાય છે અને પેલું તો નિર્વાણ થઈ જાય છે. પરમપદ તો નિર્વાણ છે એટલે ત્યાં પછી નામની આવશ્યકતા રહેતી નથી. નામ તો જડ છે, આપોઆપ નાશ પામે છે, નીકળી જાય છે. એ વરમાળા તો કહે છે ક્યાંય ખોવાઈ જાય, કરમાઈ જાય, ફેંકી દે, પછી કોઈ વરમાળાને યાદ કરતું નથી. પણ સંબંધ તો ભવનો પૂરો થઈ જાય છે. કહે છે વરમાળા તો માત્ર નિમિત્ત બને છે. વરમાળા કે કાયમ હાચવી રાખવી પડતી નથી. ઠીક છે વરમાળાના ફોટા હાચવી રાખે કદાચ કોઈક વખત ભરણ પોષણ લેવાનો સમય આવે તો એના પૂરતું, બાકી વરમાળાની જરૂર પછી પડતી એ ફેંકાઈ જાય છે. એ રીતે સમરસ થઈ જાય છે એટલે પછી નામની જરૂર નથી રહેતી. નિર્બાન નિરાલ નેતિ પર નેતિ. આ નિરાલમ પરમ પદ તો જે બ્રહ્મથી નેતિ છે એના ઉપર એ પરનેતિ. ચાર વેદોએ જે પદ માટે નેતિ ઉચ્ચારી એ નેતિથી એ પરનેતિ પદ તો છે કે છે એથી પણ આગળ. એટલે વેદમાં તો બ્રહ્મનું જ પૂરું પગેરું નથી મળતું, તો પરમપદનું તો પગેરું મળી શકે જ નહીં. બ્રહ્મ માટે નેતિ કહી દીધી છે. પરમપદ તો એથી પર નેતિ છે, પરંતુ
પાવહી સો પદ સદગુરુ સેતી, પણ સદગુરુની કૃપા થાય તો નેતિ ઉપર પરનેતિ રહેલું પદ પણ પ્રાપ્ત થઈ જાય છે. જબી સદગુરુ કીએ સરજનહારા, સરજે ઉજાઈ સે જાહી સમાવન હારા. હો કાકાઓ સદગુરુ કમાઈ, નહીં સરભર કોઈને મુજકી દુહાઈ. જબી સદગુરુ કીએ સર્જનહારા, જબી સદગુરુ કીએ સર્જનહારા. એટલા માટે સદગુરુ સર્જનહાર રૂપ છે. કેમ? કે જે કામ કરતા કરે છે એ જ કામ સદગુરુ કરે છે. કઈ રીતે? તે કરતા એ રચના રચી અને અંશને અહીં ધકેલી દીધો, જુદો પાડવાનું કામ કર્યું. અને પરમ ગુરુ શું કરે છે? કે અહીંથી અંશને સાફ કરી અને પાછો હતો ત્યાં મોકલી દે છે. બે કામ પેરેલલ થઈ ગયા ને. જુઓ તમે. એટલા માટે કે હું સદગુરુને કરતા કહું છું. સદગુરુને કરતા એટલા માટે કહું છું કે જે કરતાએ કર્યું, કરતાએ બનાવ્યું, અહીં સુધી અંશને મોકલી દીધો, તો એ જ પગલે પગલે પાછા પરમ ગુરુ અંશને પાછો લઈ જાય છે. એટલે બરોબરી થઈ ગઈ ને, સરખા થઈ ગયા બે જણ કે છે. એટલા માટે હું સદગુરુને સર્જનહાર કહું છું. સર્જવું જાહી છે તાહી સમાવા. સર્જનહારે સર્જન કરીને જ્યાંથી અંશને અહીં મોકલ્યો તો પરમ ગુરુ પાછો ચોખ્ખો કરીને તે જ જગ્યાએ લઈ જઈને સમાવી દે છે. માટે સમોવડિયા થઈ ગયા કે છે. આ તો બે દાવ. એક માણસ જેમ પેલા બે લડવૈયા હોય, એક માણસ કઈક મંત્રીને ધનુષ્ય ઉપર પાછળાઈને મૂકે એટલે બીજો એનો તોડ કરે. એ બાણનો તોડ કરે. એ કોણ તોડ કરી શકે? કે એના જેટલો શક્તિશાળી હોય તો જ. તો અંશને અહીં સુધી મૂકવાનું જે કામ કર્યું હતું એનો તોડ પરમ ગુરુએ કરી નાખ્યો. માટે એવા સમર્થ ગુરુ સર્જનહાર સમાન છે. લોકો સમજ્યા વગર અહીં સર્જનહાર છે, સર્જનહાર છે માટે લગાડ દો સર્જનહાર. અહો કહા કહું સદગુરુ ઉપમાઈ, નહીં સરભર કોઈ મેં મુજ કી દુહાઈ. આવા સમર્થ સદગુરુ માટે શું કહું કે છે? એમને સરભર આ વિશ્વમાં કોઈ મને દેખાતો નથી. એમની દુહાઈ છે. અબ સતગુરુ કર તારન કી બાની, સુનો કહત વિધિ જુગઉ તપાની. રચેઉ સકલ જે વિધિ કર તારા, અનંત ભાત ગત મતિ વિસ્તારા. જબ સદગુરુ કર તારણ કી બાની, જબ સદગુરુ કર તારણ કી બાની. હવે સમર્થ સદગુરુ વાણીમાં આ વિશ્વના કર્તાએ વિશ્વની રચના કઈ રીતે કરી છે. સુનો હો કહત વિધિ જુગ ઉપજાની. આ જગત કઈ રીતે પેદા કર્યું છે એની વિધિ. આપણે કઈ રીતે વિશ્વમાં આવ્યા તે વિધિ કઈ પહેલા ધ્યાન રાખજો. અંશ કઈ રીતે પહેલા બે મહાતત્વમાં આવ્યો, પછી ચાર તત્વોમાં આવ્યો, પછી કારણમાં આવ્યો, સૂક્ષ્મમાં આવ્યો, સ્થૂળમાં આવ્યો. પણ હવે તત્વો કઈ રીતે બનાવ્યા એની રચના પરમ કૃપાળુ કહે છે. હું મારી વાણી દ્વારા તમને કઈ સમજાવું છું. રચે હું સકલ જેહી વિધિ કર તારા, અનંત ભાતગત મતિ વિસ્તારા. અનંત ભાત વાળી આ જે કઈ સૃષ્ટિની રચના કરી છે એને હું મારી મતિ દ્વારા, પરમ ગુરુની મતિ દ્વારા, એમની બુદ્ધિ દ્વારા, એમની ગતિ દ્વારા વિસ્તાર પૂર્વક આપણને કઈ સમજાવે છે. તાહી વિધિ વિગત જુગત જેહી જિનગી, લય સતગુરુ નામ રૂપ ગુણ તિનગી. સનમુખ ચિત્ત રખો મમ વચના, કહત કુબેર અવિગત પતિ રચના. તાહી વિધિ વિગત જુગત જેહી જિનકી, તાહી વિધિ વિગત જુગત જેહી જિનકી. આ જગત બનાવવાની જે ઝીણી ઝીણી વિગત છે એ વિગતનું વર્ણન લહે સતગુરુ નામ રૂપ ગુણ તિનકી. સદગુરુ, સમર્થ ગુરુ, પરમ ગુરુ એ બધી વિગત જાણે છે. નામ રૂપ ગુણ આ પદાર્થો કઈ રીતે રચ્યા છે એ વિગતવાર આપણને વર્ણવે છે. કે છે શ્રોતા સન્મુખ ચિત્ત રખો મમ વચના. હે શ્રોતાઓ, તમે તમારું ચિત્ત મારી સન્મુખ રાખો. કહત કુબેર અવિગત પતિ રચના. એ અવિગત પતિની રચના હું કઈ સમજાવું છું કે છે. કારણ કે શું છે? સદગુરુ નામ રૂપ ગુણ તિનકી. લહે, લહે એટલે જાણે. આ રચના હું વર્ણવું છું. કેમ? કે પરમ ગુરુ સિવાય બીજા કોઈ એને જાણતા નથી. એટલે સૃષ્ટિની રચના કઈ રીતે થઈ છે એ હવે હું તમને કઈ સમજાવું છું. નિજ કૈવલ સદોદિત સદા, અખિલ એક અનુક્રમ. ઉપજે
મોજ મોદિત તીનો દ્વૈત રમણજીનું નિજ કૈવલ સદોદિત સદ નિજ કૈવલ સદોદિત સદ નિજ કૈવલ પદ સદોદિત છે સદાને માટે એ કોઈ દિવસ વિલમાતું નથી અખંડ છે અખિલ એક અનુક્રમ એ અખિલ છે એટલે પરિપૂર્ણ છે અખિલનો મતલબ થાય છે અખંડિત જે ખંડિત ના હોય તેવું એવું પરમ પદ છે અને એના જ અનુક્રમમાંથી જ સૃષ્ટિ ઉપજી છે એટલે આદિરૂપ છે ઉપજેવું મોજ મોહિતજીનું દ્વૈત રમણજીનું રમ સર્જનહાને દ્વૈત રૂપી અંશને રમણ કરવાની જ્યારે ઉપજ પેદા થઈ ઈચ્છા પેદા થઈ આનંદમય સૃષ્ટિ પેદા કરવાની ભાવના પેદા થઈ કે છે ઉમંગ એક પ્રકારનો જેને કહેવાય એનો આખો મર્મ હું તમને કઈ સમજાવું છું વૃત્તિ ખટા રજેવું વિશ્વજીનું આદ્ય આપ અલગ ગતિ સલંગહી પ્રથમ કિનેહો નિજ વૃત્તિ ખટ આ સૃષ્ટિની રચનાનો વિશ્વની અંદર સૌથી પહેલા ખટવૃત્તિનો વિકાસ કર્યો 6 વૃત્તિ દ્વારા એમણે ભિન્ન ભિન્ન પ્રકારના 84 તત્વોની રચના કરી કે છે તો પ્રથમ કિનેહુ નિજ વૃત્તિ ખટ રચેહુ વિશ્વજીનું આદ્ય આ આદિ 6 વૃત્તિ દ્વારા જ આ સમસ્ત વિશ્વની સર્જનહારી રચના કરી છે આપ અલગ ગતિ સલંગ હી આ પોતે અલગ હોવા છતાં પોતાની ગતિ તો સલંગ છે પોતાની ગતિમાંથી કશું ભિન્ન પાડ્યું નથી છૂટું પડી જાય તો કેવી દશા થાય તો કે ભાઈ અંતરિક્ષમાં કોઈ ઉપગ્રહ છૂટો પડે ફરી પાછો આવે જ નહીં એવી સ્થિતિ થઈ જાય એટલે બધાની સાથે કર્તાની વૃત્તિ સલંગ રહી છે પણ પોતે સંપૂર્ણપણે અલગ રહે છે કહે કુબેર રહી સ્વાદ એ પ્રમાણે આખી સૃષ્ટિને રચી પોતાની વૃત્તિ સલંગ રાખી અને સમસ્ત સૃષ્ટિને પાછી પોતાના હાથમાં રાખી કોઈને સ્વતંત્રતા આપી નહીં બધું પોતાના હાથમાં છે પોતાને સ્વાધીન છે સમય પૂરો થાય એટલે કે છે અને આગળ કરવી કે પાછળ કરવી કે કલ્પ કરવો કે મહાકલ્પ કરવો વિનાશ કરવો કે પ્રલય કરવો એ બધું એમના સ્વાધીન રાખ્યું કે છે એ પ્રમાણે આખી સૃષ્ટિ પોતે સૃષ્ટિથી અલગ રહ્યા પણ પોતાનું સ્વરાજ તો સ્થાપેલું રાખ્યું સ્વરાજ જેહી અવિગત પદી અગમય પારા સજાન સ્વરૂપ સો કૈવલ કીર્તારા સોહી કરતાર ઉતરણ જુગ ઠાની વૃત્તિ ખટ પ્રસિદ્ધ પ્રથમ ઉત્તપાની જેહી અવિગત પતિ અગમ પારા જેહી અવિગત પતિ અગમ અપારા સજાણ સ્વરૂપ સો કૈવલ કીર્તારા કૈવલ કીર્તા કેવા છે કે સજાણ છે સ્વરૂપ છે અવિગત છે ને અગમ છે ને અપરંપાર છે અગમ અપરંપાર સજાણ સ્વરૂપ એવા કૈવલ કરતા સોહી કરતારના કરણ જુગ ઠાની એવા કરતાએ નક્કી કર્યું કે મારે કઈ ખેલવાડ કરવી છે કે તમાશો ઉભો કરવો છે ઠાની મનમાં નક્કી થયું ઉમંગ થયો કે છે વૃત્તિ ખટી પ્રસિદ્ધ પ્રથમ ઉત્પાની તો સૌથી પહેલા 6 વૃત્તિને પેદા કરી દીધી ખટ વૃત્તિનો પસારો કર્યો કે છે અગમ પ્રકાશ બ્રહ્મ પુનિત ઈચ્છાઈ વૃત્તિ સંયમ ભોગ વૃત્તિ ઉપજાઈ ક્રિયા ચતુર વૃત્તિ ગતિ કરણ વિભાગા કિએ સર્વ વિશ્વ ઘટ વિજય અનુરાગા અગમ પ્રકાશ બ્રહ્મ પુનિત ઈચ્છાઈ સૌથી પહેલું તો કે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ પેદા કરી કે છે વૃત્તિ સંયમ ભોગ વૃત્તિ ઉપજાઈ પ્રકાશ બ્રહ્મ વૃત્તિ પછી સંયમ ભોગ વૃત્તિ અને એની વચ્ચે ઈચ્છાઈ એટલે ઈચ્છા વૃત્તિ અને ઈચ્છા વૃત્તિ પછી ચોથી ક્રિયાવૃત્તિ પેદા કરી ક્રિયાવૃત્તિમાં તો કે ગતિ કરણ વિભાગા ક્રિયાવૃત્તિ દ્વારા ઈચ્છાવૃત્તિથી પેદા થયેલો અને આગળની સંયમ ભોગ વૃત્તિ અને પ્રકાશ વૃત્તિમાંથી પેદા થયેલા તત્વોને ઓછા વધતા પ્રમાણમાં વહેંચી અને ઘાટોની રચના કરી જે 5 દેહની રચના કરી એ 5 દેહની રચના ચોથી ક્રિયાવૃત્તિ દ્વારા કરી 72 તત્વોને જુદા જુદા પાડીને વહેંચ્યા પહેલા 3 દેહની અંદર 22 તત્વો આવ્યા પહેલા દેહમાં 22 તત્વો આવ્યા ગઈકાલે આપણે વાંચી ગયા છીએ કે સ્થૂળ દેહ તો એમાં રજોગુણ આવ્યો રજોગુણની 10 આકાંક્ષાઓ આવી એની સાથે અહંકાર ગણ આવ્યો તો એના 5 માત્રાઓ
અને 5 તત્વો આવ્યા એટલે 5 ને 5 10 થયા એટલે 10 ને 10 પેલા 20 અને રજોગુણ 21મો અને અહંકાર ગણ 22 થયા. એવી રીતે સ્થૂળમાં પણ એક ગણ એક ગુણ અને 10 10 બીજા બેના 10 10 20 થયા એટલે 22 થયા. એવા કારણમાં એની અંદર પણ એ રીતે થઈ ગયું એક ગુણ એક ગણ અને દરેકની 2 ની 10 10 એટલે 22 થયા એટલે 66 તત્વો એ થયા. પછી મહાકારણ દેહની અંદર 4 તત્વો થયા એટલે 66 ને 4 70 થયા અને પરમ કારણમાં અવ્યાકૃત અને નિરંજન 2 તત્વો ભેગા થયા એટલે 72 થયા. આ 72 તત્વોને અર્થે ઓછા વધતા કરી અને પાંચ ભૌતિક 4 દેહની રચના કરી અને 4 દેહ એવા બનાવ્યા. બાપજી કહે છે કે કેવું સર્વ વિશે ઘટ બીજ અનુરાગા બધા શરીરની અંદર એકબીજાને અનુરાગ પેદા થાય અંદર આવેલો અંશ પ્રેમથી રહે એને એમ ના લાગે કે ચાલુ આ મકાનમાં કંઈક ઘટે છે. એવા સરસ મકાન બનાવ્યો કે છે કે એમાં જે કંઈ આવે એને બહુ સરસ પ્રેમ લાગે કે આવો બંગલો છોડીને જવાનું મન પણ થાય નહીં એવો અનુરાગ વાળો દેહ બનાવી દીધો કે છે. હા પંચમી ચૈતન્ય વ્રતિ ઉપજી ઉમેદા રચી રોહુ રોહુ વ્રતિ કરણ કલેદા ઈ વ્રતિ પંચ સજીવ સર્વ સાજા રહે જઉં અચેત વેત વિનુવાગા. પંચમી ચૈતન્ય વૃત્તિ ઉપજી ઉમેદા પાંચમી ચેતન વૃત્તિ થઈ જેને સજીવ વૃત્તિ તરીકે ઓળખાય છે કે બધા ઘાટોને સજીવ કરી દીધા એને વૃદ્ધિ થતા એમને બધાને સુંદર રચના કરી દીધી સુડોલ બનાવી દીધા. જે બ્રહ્મ તત્વથી એને પોષ્યું કહેવાનો મતલબ કે બધું બનાવી તો દીધું પણ એને પરિપક્વ કરવું પડે એને યોગ્ય કરવું પડે. એ સજીવ વૃત્તિથી પાંચમી ચેતન વૃત્તિથી કર્યું જે સમસ્ત બ્રહ્મની અંદરથી એમાં સોહંગ પ્રણવ પ્રેરી અને સુવ્યવસ્થિત કર્યું. રગી રોવ રોવ વૃદ્ધિ કરણ કલેદા રોમ રોમની વૃદ્ધિ થાય એવી વ્યવસ્થા પાંચમી વૃત્તિ દ્વારા સર્જનારે કરી. એ વૃત્તિ પંચ સજેહુ સર્વ સાજા. આ પ્રમાણે 5 વૃત્તિ દ્વારા આખો સાજ તૈયાર કરી દીધો મકાન તૈયાર કર્યું. પણ હવે મકાનમાં જ્યાં સુધી કોઈ રહેનાર ના આવે તો સુધી એ સોસાયટીને શું કરવાની કે છે. એટલે 5 વૃત્તિ દ્વારા તો છેલ્લી તો રંગ રોગીને તૈયાર કરી દીધું કે છે આગળ બગીચો મારીને. પણ હવે કોઈક રહેનારો શોધવો પડે છે કે છે એટલે પાછા રહેનારે શોધી લાયા કે છે ભગવાન. હા એ વૃત્તિ પંચ રહે જો અચેત વેત બીનું બાગા. બસ વેતતાપણું એમનો વિત્તપણું ના આવ્યું કે છે. વિત્ત વગરનો બાગ તૈયાર થઈ ગયો. વૃત્તિ અષ્ટમી કરતા અંશ ઉપાસે આપ અંશ હોય સબ ઘટવાસે એ ઘટ વૃત્તિ વ્રત કિએ હું અપારા અનંત ભાત વિધિ તત્વ વિસ્તારા. ત્યારે કર્તાએ છઠ્ઠી વૃત્તિ પેદા કરી જે અંશ વૃત્તિ કહેવાય. એ અંશ વૃત્તિ દ્વારા અંશરૂપી બીજક દરેકે દરેક ઘાટોમાં પ્રેરી દીધા કે છે. વૃત્તિ પંચમી કરતા અંશ ઉપાસે આપ અંશ હોય સબ ઘટવાસે બધા ઘાટમાં વાસ કરનારા અંશો તે સર્જનહારની છઠ્ઠી અંશ વૃત્તિમાંથી પેદા થયેલા છે. એ ખટવૃત્તિ કૃત કીએ અપારા. આ પ્રમાણે ખટવૃત્તિ કરીને અપાર સંસારનો ફેલાવો સર્જનહારે કરી દીધો. અનંત ભાત વિધ તત્વ વિસ્તારા ભાત ભાતનો અનંત ભાત વાળો અનંત ભાત કેટલી બધી ડિઝાઇન તમે જુઓ તો ખરા. એક ડિઝાઇન સાથે મળતી નથી બધી ડિઝાઇન જુદી જુદી જુઓ. એટલે અનંત ભાત વાળી કે છે આ બધી તત્વ વિસ્તાર કરી દીધો. સોહી તત્વ તનકુ વિગતે સુત સાધી સરજ ક્રિયાતિ ઘટ ભિન્ન ઉપાધિ જે તત્વ જુગ દેખીએ હું ચરાચરઈ સુનઉ સકલ વિધિ સોહી વિસ્તરઈ સોહી તત્વ તનકુ વિગતે સુત સાધી. હવે આ પ્રમાણે બધા તત્વોને વિગતવાર ભેગો કર્યો. ચોથી ક્રિયાવૃત્તિ સર્જી ક્રિયાવૃત્તિ ઘટ ભિન્ન ઉપાધિ. ચોથી વૃત્તિએ શું કામ કર્યું છે કે બધા તત્વોનું સુંદર સંમિશ્રણ કરી અને જેમ એક હારની અંદર એક દોરાની અંદર જુદી જુદી જાતનો ફૂલ લાવી અને સુંદર હાર બનાવવામાં આવે. એમને તો વેર વિખેર ફૂલ તો કશા કામનો હોતો નથી પણ કુશળ માળી એક જ સુંદર એક જ દોરામાં માપનો જો જેવા જોઈએ તેવો કોઈ જગ્યાએ લાલ કોઈ જગ્યાએ સફેદ કોઈ જગ્યાએ મોટા કોઈ જગ્યાએ નાના કોઈ જગ્યાએ પીળા બધા વ્યવસ્થિત ગોઠવી અને આકર્ષક હાર બનાવે છે. એમ ક્રિયાવૃત્તિ દ્વારા સર્જનહારે
આ તત્વોની અંદર જેમ સવારે વાત આવી, કોકમાં 10 ભાગમાં કોઈને 6 ભાગ પૃથ્વીના મૂક્યા છે, તો કોકનામાં 8 ભાગ મૂક્યા છે, તો કોઈનામાં જળના અમુક ભાગ મૂક્યા છે, તો કોકનામાં અમુક પ્રકારની 10 પેલા 5 દેહોની જુદા જુદા 22 તત્વો મૂક્યા છે. એ પ્રમાણે સંમિશ્રણ કરી અને આ ઘાટો ચોથી વૃત્તિ દ્વારા તૈયાર કર્યા છે. જેહી તત્વ જુગતે કિયેહુ ચરાચર. અને આ ચોથી વૃત્તિ દ્વારા કયા કયા તત્વો, ખટ વૃત્તિમાંથી કયા કયા તત્વો પેદા થયા કે જે તત્વોને ચોથી ક્રિયાવૃત્તિ દ્વારા મિશ્રિત કર્યા. એ કહે છે હું તમને સુનહો સકલ વિધિ સ્વહી વિસ્તરહી, એ વિસ્તારપૂર્વક હું તમને કઈ સમજાવું છું. નિજપતિ પરમ પુરુષ સો સુજાના, કુલ કરતા સો કૈવલ જ નિદાના. તેહી નિજપતિ કુભયુ જહુલાસા, ઉપજી મોજ જબી કરન વિલાસા. નિજપતિ પરમ પુરુષ સો સુજાના, નિજ પરમ પતિ સજાણ છે, સ્વજાણ સજાણ છે, સો સુજાના સજાણ છે કે છે. કુલ કરતા સો કૈવલ જે નિદાના, આખી સમસ્ત સૃષ્ટિના કરતા પોતે એકલા જ છે. તેહી નિજ પતિ કુ ભયહુ જ હુલાસા, એ જ્યારે પરમ પદમાં એકલા હતા ત્યારે કે છે એમને એક ઉલ્લાસ થયો. શું ઉલ્લાસ થયો? તો કે ઉપજી ભોમ જબી કરણ વિલાસા, કે ભાઈ આવી એક મોટું બ્રહ્માંડ પેદા કરવું, એક પૃથ્વી પેદા કરવી, ભૂમિ પેદા કરવી, અને એમાં બધા અંશો જઈને વિલાસ કરે, એવી ભાવના સર્જનાને પેદા થતાની સાથે જ 6 વૃત્તિઓને કામે લગાડી દીધી. હા, વ્રતિ ખટ તુરત પ્રેરક કરી જાના, શુદ્ધ સંકલ્પ નિજ કરુણ વિદ્યાના. જેહી વ્રત સે સપુરે હું તત્વ જેતા, પૃથક પૃથક ભિન્ન ભિન્ન કહું તેતા. વ્રતિ ખટ તુરત પ્રેરક કરી જાના, આ વિચાર થતાની સાથે તરત જ સર્જનારે પોતાની ખટ વૃત્તિને પ્રેરી અને શુદ્ધ સંકલ્પની જે કરુણ નિદાના, શુદ્ધ સંકલ્પ દ્વારા ખટ વૃત્તિને પ્રેરી દીધી કે છે. જેહી વૃત્તિ છે સુફરે તત્વ ચેતા, અને દરેકે દરેક વૃત્તિમાંથી જુદા જુદા તત્વોનો પેદા થયા, તત્વો સ્ફુરાયમાન થયા. એ પૃથક પૃથક ભિન્ન ભિન્ન કહું તેતા, એ પૃથક પૃથક કઈ વૃત્તિમાંથી કયા તત્વો પેદા થયા એનું આખું વર્ણન પરમ ગુરુ કહે છે કે હું તમને કઈ સમજાવું છું. પ્રથમ પ્રકાશ બ્રહ્મ વ્રતિ કે વિભાગા, ઉપજે મહાતત્વ તીન તત્વ અનુરાગા. કહું નામ દિન કેહું પુનિ જે, વિકાસ કુંભસ્થ અવિકાસ તીનું છે. પ્રથમ પ્રકાશ બ્રહ્મ વૃત્તિ કે વિભાગા, પહેલું કે છે પ્રકાશ બ્રહ્મ વૃત્તિ પેદા થઈ, એમાંથી 3 મહાતત્વો પેદા થયા. બાપજી કહે છે વિગતવાર હું તમને કહું છું. 3 મહાતત્વો કયા હતા? કે વિકાસ, કુંભસ્થ ને અવિકાસ. વિકાસ મહાતત્વ, કુંભસ્થ મહાતત્વ અને અવિકાસ મહાતત્વ, આ 3 તત્વો પહેલી પ્રકાશ બ્રહ્મ વૃત્તિમાંથી પેદા થયા છે. દ્વિતીય સંયમ ભોગ વૃત્તિ વિસ્તરેવું, ચક્ષસત્વતીનું અગ્ન ચક્ષસત્વ ચક્રવ્રગ જ્ઞાનો, તૃતીય કાલ ચક્ષસત્વ અભિરાનો. દ્વિતીય સંયમ ભોગ વૃત્તિ વિસ્તરેવું, બીજી સંયમ ભોગ વૃત્તિ પેદા થઈ, એમાંથી 3 ચક્ષસત્વ પેદા થયો. કાળ અનંગ ચક્ષસત્વ, વગ્રજ્ઞાન ચક્ષસત્વ અને કાળ ચક્ષસત્વ. આ 3 ચક્ષસત્વ બીજી વૃત્તિમાંથી પેદા થયો. હવે કયા કયા? પહેલી વૃત્તિમાંથી જે 3 તત્વો પેદા થયા એમાંથી એ 3 તત્વોનો શું મતલબ છે, એમાંથી શું શું પેદા થયું એ આગળના પંચીકરણમાં બાપજી જણાવશે. અને અહીંયા 3 અનંગ ચક્ષસત્વ, વર્ગજ્ઞાન ચક્ષસત્વ, કાલ ચક્ષસત્વ, એમાંથી કઈ કઈ પ્રકારની જુદી જુદી ભાવનાઓ અને કયો કયો ગુણ પેદા થયો એનું પણ વર્ણન આગળ આવશે. એટલે આ તત્વોમાંથી અને ત્રીજું આવે છે એમાંથી કુલ્લે ટોટલી 72 તત્વો પેદા થાય છે. એ 72 માં 3 ને 3 6 અને 6 પેલો ઉમેરીએ એટલે 84 થશે. એ આખો 84 તત્વોનો વિસ્તાર આ 3 પ્રકારને 3 વૃત્તિમાંથી પેદા થયો. ક્રિયાવૃત્તિએ તો માત્ર બધાને ભેગા કરવાનું કામ કર્યું કે ભાઈ આટલું 1 ચમચી આમાંથી લીધું તો કોકમાંથી 2 ચમચી લીધી તો કોકમાંથી મુઠ્ઠો ભરીને લીધું. એ બધું ભેગું કરીને પછી રસોઈ બનાવી. અને 5મી સજીવન વૃત્તિએ શું કર્યું? તો કે બધાને ચેતન કરી દીધા. અને છેલ્લી અંશ વૃત્તિએ બધાને ચાલતા કરી દીધા. આ પ્રમાણે સૃષ્ટિની રચના થઈ છે. વ્રતિ દ્વિતીય હોય ચાશક ઉપાઈ, તત્વ સપૂરણ તેર ભય તાઈ. વૃત્તિ ક્રિયા ચતુરથી વિભાગ વિચોની, કુલ
ઉલટ સુલટ ભય કરતા તનુ ભવની પ્રતિ તૃતીય હોય ઈચ્છા સક ઉપાય. પછી ત્રીજી વૃત્તિ ઈચ્છા વૃત્તિ. ઈચ્છા વૃત્તિમાંથી 72 તત્વ પેદા થયા. જો 84 તત્વ ગણી નાખો. ઈચ્છા વૃત્તિના 72 તત્વો. થોડી વાર પહેલા જ ગણાયો તમને. 5 દેહના જે તત્વો થાય છે 72 થાય છે. 3 દેહના 22 66 થયો. પછી મહાકારણ દેહનો 4 તત્વો થાય છે 70 થયો. અને પરમ કારણ દેહનો 2 તત્વો થાય છે અવ્યાકૃત ને નિરંજન, એમ 72 થયો. અને આ 3 ને 3 6 થયો. અને 6 આગલો, એમ કરીને 84 તત્વનો સાજ ઊભો થઈ ગયો. કામ તમારું પતી ગયું. કથા પૂરી. વૃત્તિકીય ચતુર્થી વિભાગ બિચૌની ને ઉલટ સુલટ ભય કરતા તનુ ભવની. ક્રિયાવૃત્તિ દ્વારા તો ઉલટા સુલટી કરીને બધો મસાલો તૈયાર કરી દીધો. હા, ઉલટ સુલટ તંત વિભાગ મેલાઈ અનંત કોટ તનુ બીજ ઉપજાઈ રતિ પંચમી ચૈતન ચિત પ્રેરી રતિ ક્રિયા કરતા બીજ વૃદ્ધિ કીએ ઘેરી ઉલટ સુલટ તંત્ર વિભાગ મેલાય. બસ ચોથી ક્રિયાવૃત્તિ દ્વારા તો ઉલટ સુલટ કરીને બધાને ભેળસેળ કર્યા કે અનંત કોટતાનું બીજ ઉપજાય. જુદી જુદી રીતે સવારે જે વર્ણન આવ્યું તે કે કોઈકને સ્થળચર બનાયા, કોઈ ભૂચર બનાયા, કોઈ ખગચર બનાયા, કોઈ જળચર બનાવ્યા. એવી રીતે ઓછું હતું 33 કોટીના દેવતાઓ બનાવ્યા. એ બધું મિશ્રણ કરીને બધા 84 લાખ પ્રકારનો બીજ તૈયાર કર્યો છે ક્રિયાવૃત્તિ દ્વારા. ક્રિયાવૃત્તિ દ્વારા બીજ તૈયાર કર્યો અને એ બીજને પરિપક્વ કર્યો. પરિપૂર્ણ કર્યો, વૃદ્ધિ પામે તેવી લાયકાત જે આપવાનું કામ કર્યું એ 5મી સજીવન વૃત્તિ દ્વારા. કે ભાઈ હવે ઉગી શકે એવો થઈ ગયો. અને એ ઉગવાનું ક્રિયા, એને ઉગવાનો અંકુર સુપ્રત કર્યો એ 6ઠ્ઠી અંશ વૃત્તિ દ્વારા. ઈ વ્રતિ પંચ સંચ જુગ સારા અકેલી વિભાગ જે તે ભય કહી સારા રતિ ષષ્ઠમી કરતા અંશ સપૂરા રાજે સર્વ ઘટ ઘટ હાલ હજુરા એ વૃત્તિ પંચ સંચ જુગ સારા. આ પ્રમાણે આ 6 વૃત્તિ એ વૃત્તિ પંચ સંચ જુગ સારા 5 વૃત્તિનો સંચ આખો જગતનો તૈયાર થઈ ગયો. 3 વખત આની આ વાત મેં ઉલટાઈ છે, પછી તમારા મગજમાં આવે તમે જાણો કે ભાઈ આ 5 વૃત્તિ દ્વારા બધા બીજ પરિપક્વ કરીને તૈયાર કરી દીધા. એક એક વિભાગ જે ભાઈ કહી સારા. એક વિભાગમાંથી શું થયું એ બધું મેં તમને કહી સમજાયું છે. કરુણાસાગર બાપજી કહે છે વૃત્તિ ષષ્ટમી કરતા અંશ સુફારા. આ તૈયાર થયેલા ઘરની અંદર સફુરા 6ઠા અંશ વૃત્તિને ફુરાયમાન કરી દીધો. બ્રાજે સર્વઘટ ત્રટ હાલ હજુરા. જે તમારી સામે હાલ હજુર દેખાય છે કે બધા ઘરમાં એક એક રહેવા વાળો છે જ, એ રહેવા વાળો એ 6ઠ્ઠી વૃત્તિ દ્વારા પેદા થયો છે. એ નીકળી જાય એટલે આ ઘર પાછું નકામું થઈ જાય છે. ભય અંશ કરતા એ વિધિ પોતે કરત રમણ પણ ગણિત ન જોતે અનેક ખર બહી અનંતા અગણિત પદ્મ શંખ નહીં અંતા ભય અંશ કરતા એ વિધિ પોતે. આ પ્રમાણે સર્જનહારે પોતે આ પોતાના જ અંશોને આ શરીરમાં પ્રવેશ્યા અને આ શરીરના તમે પોતે જ માલિક થઈને બેસી ગયા. તેહી નિજ કરતનો કરણ કારણ તુજ નિજપતિ અંશ તન જો તપાસી. બાપજી કહે છે કે આવું સરસ તૈયાર કરેલું ખોખું સર્જનહારે તમને સોંપી દીધું અને તમે માલિક થઈને મન ફાવે તેમ રખડવા મળ્યા. ક્યાં છે કરત રમણ પણ અગણિત ન જોતે. બસ પોતપોતાની રીતે જેમ ફાવે તેમ રમણ કરવા મળ્યું. પાપ કરો, પુણ્ય કરો, સારું કરો, નરસું કરો, એવી સ્થિતિ આપણે આપણી રીતે આ ઘર કબજે કરીને ફરવા મળ્યા. કે છે અરબ અનેક ખરબ હિ અનંતાન અગણિત પદ્મ શંખ નહીં અંતા. કેટલા બધા પણ કે છે, કેટલા બધા ઘાટો અને કેટલા બધા અંશો છૂટા પડ્યા. ઓંકડો આપે છે બાપજી. જેટલા અંક ગણિતના શબ્દો છે આપણે તો અરબ અને ખરબ સુધી ખબર છે, પણ ત્યાર પછી તો બહુ આંકડા આવે છે. અરબ, ખરબ, પદ્મ, શંખ. સમજી લો 100 લાખ થાય તારે કે છે 1 અબજ થતું હશે અને 100 અબજ થાય તારે અરબ થતું હશે
અને એવા 100 અરબ થાય ત્યારે ખરબ થતો હશે, એવા 100 ખરબ થાય ત્યારે એક પદ્મ થતું હશે, અને એવા 100 પદ્મ ભેગા થાય ત્યારે એક સંઘ થાય. તો ગણિત પેલા એના જેવું છે, એક તાળામાં 100 ખાડા ને 100 ખાડામાં એક ખાડામાં 100 પાડા ને એક પાડા પર 100 પગ ને એના કેટલા પગ, એવી વાત આ બધી ઊભી થાય છે. આટલા બધા છે કે છે આ સૃષ્ટિમાં અંશો. એટલે અગણિત પદ શંખ નહીં, અંતાઓનો અંત આવે તેમ નથી. ऐसे ही अंश हुए वो अनुसारा, खुद खावन कैवल कीर्तारा, यही कैवल बिनु व्रति कृत कंदना, सोई सपूरे उभय विश्व व्रति वंदना. ऐसे ही अंश हुए हु अनुसारा, આ પ્રમાણે એસે હિ અંશ હુએ હુ અનુસારા, આગળ કહી દીધું તે કે આ રીતે આ અંશ આ વિશ્વની અંદર આવ્યો છે. ખુદ ખાવન કૈવલ કીર્તારા, અને એને મોકલનાર કોણ, એના માલિક કોણ, તો કે ખુદ ખાવન જે કોઈ હોય તે કૈવલ કરતા છે કે છે. જેહી કૈવલ બિનુ વૃત્તિકૃત કંદના, સોહી સફુરે હોય વિશ્વવૃત્તિ વંદના. જે કૈવલ પોતે, એમને પેદા કરવા માટે તો કોઈ વૃત્તિનો સવાલ ઊભો થતો નથી, એ પોતે તત્વથી રહિત છે, એ કોઈ વૃત્તિથી પેદા થયા નથી. એવા કૈવલ કરતા એ ખટ વૃત્તિ દ્વારા આ વિશ્વરૂપી આનંદ ઊભો કર્યો છે. व्रति पंच पसरन करी, कीन्यु सकल जहान, छठी कंता व्रति अंश होई, आप निवासे हुआ. વૃત્તિ પંચ પસરન કરી, વૃત્તિ પંચ પસરન કરી, 5 વૃત્તિ દ્વારા વિશ્વનો પસારો કર્યો છે, બધા ઘાટોનો પસારો કર્યો છે, બુંદ બીજક બનાવી દીધા છે કે છે. કીનેહુ સકલ જહાન, આખા વિશ્વનો પસારો કર્યો. છઠ્ઠી કરતા વૃત્તિ અંશ હોય આપ નિવાસે હું આન, અને છઠ્ઠી ચૈતન અંશ વૃત્તિ દ્વારા આ ઘાટોની અંદર સર્જનહારે પોતાના જ અંશને લાવીને બેસાડ્યો છે કે છે. खट व्रति प्रथु मूल से भयउ सकल विस्तार, विविधि भात भिन्न भिन्न भव, कहु मम कृत अनुसार. એ ખટ વૃત્તિ પ્રથમ મૂળ છે, એટલે પ્રથમ મૂળ, આ સૃષ્ટિને બનાવવાનું મૂળ ત્યાં 6 વૃત્તિમાં સમાયેલું છે. 6 વૃત્તિ દ્વારા મૂળ કર્યું છે. આગળની ચોપાઈ બહુ સરસ કહી છે, દોહાની આગળની ચોપાઈ, કે પોતે વૃત્તિ દ્વારા વિશ્વ પેદા કર્યું. તો કર્તાને વૃત્તિ કોઈ પેદા કરી ખરી? કોઈ વૃત્તિથી કરતા પેદા થયા છે? ના, એ તો કે છે અમને કોઈ વૃત્તિની જરૂર પડી ને સ્વયંભૂ છે કે છે, અખંડ છે. એવા કર્તાએ આ પ્રમાણે વિશ્વ રચી અને એમાં પોતાના જ અંશ એની અંદર મૂક્યા છે કે છે, રમણ કરવા માટે, આનંદ ઉલ્લાસ કરવા માટે. તો પરમગુરુ લખે છે એ ખટ વૃત્તિ પૃથુ મૂળ છે. મૂળમાં કે છે આ સૃષ્ટિને બનાવવાનું કાર્ય આ ખટ વૃત્તિ દ્વારા થયું છે. ભયહુ સકલ વિસ્તાર, આ સમસ્ત સૃષ્ટિનો વિસ્તાર આ આગળ બતાવેલી 5 વૃત્તિ દ્વારા થયો છે. છઠ્ઠી વૃત્તિ તો અંદર આવીને અંશ પ્રેર્યો છે, વિસ્તાર તો 5 વૃત્તિનો છે. 5 વૃત્તિમાંથી બધું બની ગયું છે કે છે. વિવિધ ભાત ભિન્ન ભિન્ન ભવ, આ ભવની અંદર વિધ પ્રકારના ભિન્ન ભિન્ન આકૃતિ વાળા, ભિન્ન ભિન્ન સ્વભાવ વાળા, કહું મમ કૃત અનુસાર, આ કૃત વિશ્વ નિયંતાએ બનાવ્યું છે. એ પરમ ગુરુ કહે છે કે હું તમને કઈ સમજાવું છું, કેવી રીતે આ બધું બનાવ્યું છે એનું હું આખું વર્ણન પરમ ગુરુ કહે છે હું કરું છું. જો એટલે 6 વૃત્તિનું જે અહીંયા વર્ણન આવ્યું છે, એ ખટ વૃત્તિના જે બધા તત્વો આવ્યા, એ તત્વો કઈ રીતે મિશ્રણ કર્યા છે અને કયું તત્વ શરીરમાં કેવું કામ કરે છે, એનું આખું વર્ણન એ આગળના ગદ્ય વિભાગમાં આપણને જોવા મળશે. એટલે બાપજી કહે છે એવો વિસ્તાર હું આગળ કરીશ, એ બધું વર્ણન આગળ કરું છું કે છે. હા, श्रोत सकल सुनहो ममा, भव उत्पन्न भल भेद, यही करता गति कुल रच्या, सोई गति लहत नवेदा. શ્રોતા સકલ સુન હો મમ, સોતા સકલ સુન હો મમ. હે શ્રોતાઓ, હવે તમે બધા મને બરાબર ધ્યાનથી સાંભળો. પ્રશ્ન ઉભો થાય છે. બાપજી કહે છે તમે હવે મને ધ્યાનથી સાંભળો.
આપણે બાપજીને સાંભળતા નથી, પણ આપણને હવે ધ્યાનથી ઘર સાંભળે છે અને અહીં આદેશ આપે છે બાપજી કે હવે ધ્યાનથી સાંભળો. ક્યાં છે શ્રોતા સકલ સુન હો મમ ભવ ઉત્પન્ન ભલ ભેદ. આ ભવ કઈ રીતે ઉત્પન્ન થયું છે એનો ભેદ હું તમને કઈ સમજાવું છું. જોકે એમાં તો બે મત નથી કે આ જ્ઞાન, આ સિદ્ધાંત, આ સમજ જેને ખરેખર ઉતરતી હશે હૃદયમાં, એ તો હું માનું છું કે 3 દિવસની વચ્ચે તો આપણે કશું જ વિચારતા હોય નહીં. છેલ્લે આપણે કહીએ છીએ કે ભાઈ આપણે ઘેર જશે, એનો મતલબ એવો નથી કે ઉતાવળ છે. એ તો આપણને જે સોંપેલો ક્રમ છે એને અનુસરવાનું છે. જેમ દાખલા તરીકે શિયાળાની ઠંડી હોય, સરસ ગુલાબી ઊંઘ આવતી હોય, એ વખતે કે સવારે કોઈને પથારી છોડવાનું મન થતું નથી, પણ એલાર્મ વાગે એટલે છોડ્યા વગર છૂટકો નથી. એવી રીતે આ સુંદર આનંદવાળી પથારી આપણે છોડીએ છીએ. કેમ? તો કે એલાર્મ વાગે છે. બાકી બધાને એવો છોડવાનો ભાવ થાય એવું હું માનતો નથી. કારણ કે એવું વર્ણન આવે છે કે જેમ સાંભળીએ તેમ સાંભળવાનું મન થાય છે. એવી વાતો આવે છે. પણ આવી સરસ મીઠી ઊંઘ છોડીને પણ ઉઠ્યા વગર છૂટકો નથી, એવી સ્થિતિ આપણી બનતી હોય છે. પણ છતાંય નસીબદાર છીએ આપણે કે ઘણો મોટો સમય જીવનનો, હું તો વર્ષમાં 3 શિબિર થાય તો 9 દિવસ, અને 9 દિવસ સતત એક જ વાતનું ચિંતન, પરમ ગુરુના જ શબ્દો કાને આખા દિવસ દરમિયાન 5-5 કલાક પડતા હોય, એવું મોટું સદભાગ્ય એ બધાને મળી શકતું નથી. અને જેને મળે છે એ ચોક્કસ સદભાગી છે, એમાં કોઈ શંકા નથી. એટલે શ્રોતા સકલ સુનહો મમ ભવ ઉત્પન્ન બલ ભેદ જહી કરતા ગતિ કુલ રચ્યા સોહી ગતિ લહતન વેદ. આ ગતિ જે હું તમને કહું છું એ ગતિ તમને વેદમાં પણ મળશે નહીં. વેદ પણ નથી જાણતા આ ગતિને. હા, તે ગતિ સબલ સુનાવહો લોક ચતુર્દશ સાજ સ્થાવર જંગમ જલ થલ સુરત અનુ સહિત સમાજ. તેહી ગતિ સબલ સુનાવહુ તેહી ગતિ સબલ સુનાવહુ લોક ચતુર્દશ સાજ. એવી આ સબળ ગતિ, શ્રેષ્ઠ ગતિ જે 14 લોકનો સાજ બનાવ્યો છે, એ સાજની સબળ સુંદર ગતિ હું તમને સંભળાવું છું. સ્થાવર જંગમ જલ થલ સુર તનુ સહિત સમાજ. સ્થાવર જંગમ જલ થલ અને સુર એટલે દેવો સહિત બધાના શરીરોની રચના કઈ રીતે કરવામાં આવી છે, કયામાં કયું તત્વ મૂકવામાં આવ્યું છે, એ સવિસ્તાર વર્ણન હું આગળના બધા ગદ્ય વિભાગમાં કરું છું. પણ પદ્ય વિભાગમાં પણ ઘણું બધું કહ્યું છે, એમાં પણ આપણને ઘણું જાણવા મળ્યું છે. હવે ફરી પરમ કૃપાળુની જ્યારે કૃપા થશે ત્યારે આગળની રચનાનો પણ સાંભળવાનો લાવો મળશે. અને આ પ્રમાણે પંચમ સૂક્ષ્મ વેદનો અહીંનો પદ્ય વિભાગનો શિબિર આજે સમયસર આપણે પૂર્ણ કરીએ છીએ. અને છેલ્લે એટલું કહી શકીએ કે આ લાભ આપવાનું કામ એ આપણે અહીંયા રહેતા ચતુરભાઈએ કર્યું છે. એટલે આપણું તો સદભાગ્ય છે, પણ આ સદભાગ્ય કોઈક પ્રાપ્ત કરાવવાનું, કોઈને જો પુણ્ય કે સત્કર્મ મળતું હોય તો એના મોટામાં મોટા ભાગીદાર એ ચતુરભાઈ બનવાના છે. એ પણ એક સુવિદિત છે. आदि सिंह स्वराज करुणेश कैवल करता की जय। श्री गोस्वामी महाराज की जय। श्रीमद कमला सागर महाराज की जय। श्री नरवेश सागर महाराज की जय। श्री बलदेवदास जी महाराज की जय। श्री भगवान दास जी महाराज की जय। श्री प्रयागदास जी महाराज की जय। श्री शीतलदास जी महाराज की जय। श्री अवितोदास जी महाराज की जय। श्री सर्व संतन की जय। श्री सर्वदेवन की जय। श्री ज्ञान संप्रदाय की जय। श्री गुरुगादी शास्त्री की जय। श्री कैवल धाम की जय। श्री ग्रंथ शिविर पूर्णावती का सत कैवल जय केवल हंसो सत केवल साय सत केवल साय. આરતી એ અહીં ઉભા રહેશે. આરતી વાળા અહીં ઉભા રહેશે, તમે ઉચકીને ઉપર આવી જાઓ. હા, આરતી થશે, ગ્રંથ થશે બી નહીં, પૂર્ણાહુતિ નહીં. ચાલો ભાઈ તૈયારી કરો આરતી વાળા.
એ અહીં ઉભા રહેવાના ને એટલે એમને અહીંયા જ જતા રહો તમે થોડા હા પણ એવું રાખીએ એક ક્યાં રાખવાનું એક બિલકુલ ફ્રન્ટ કરી દો પ્રગટાવો શ્રીમંત કુબેર શરણ
શ્રીમંત કુબેર કરુણાકારી સબ કરુ અક્ષર પિતા ગંધર્વ વાજાવી બજાવે તે आद्य सक्र स्वराज करुणेश करता की कृष्ण स्वामी महाराज की श्रीमद करुणा सागर महाराज की नरवेश सागर महाराज की बलदेव दास जी महाराज की सुगान दास जी महाराज की प्रयाग दास जी महाराज की शीतल दास जी महाराज की रविचर दास जी महाराज की सर्व संतन की सर्वदेवन की ज्ञान संप्रदाय की गुरु गाई सारसाबरी की कैवल धाम की पंचम सूक्ष्म वेद ग्रंथ से भी समाप्ति का सत कैवल થારી મૂકી દો થારી એક બાજુ થારી મૂકો એક બાજુ મૂકો